અને આ સેશન કન્ડક્ટ કરવા માટે હું આમંત્રણ આપું છું એક એવા વ્યક્તિ જેની વાણી પર્વત જેવી સ્થિર છે, જેની કલમમાં તલવાર જેવી ધાર છે, જેના શબ્દોમાં ખડક જેવું વજન છે, જેમને સાંભળવા માટે ગુજરાતીઓ આતુર હોય છે. પત્રકારિતાનું ખૂબ અનુભવી નામ, ગુજરાત મીડિયા ક્લબના સદસ્ય અને ફોર્મર વાઇસ પ્રેસિડેન્ટ તેમજ નવ ગુજરાત સમયના ગ્રુપ એડિટર એવા શ્રી અજય ઉમટ. અજય સર, આપને વિનંતી કરું છું કે આપ હવે સેશનનું દોરી સંચાર કરો. ધન્યવાદ. હલો, યા તમારું ચાલુ ચેક. ચાલે છે. નમસ્કાર. આજે આપની વચ્ચે ગુજરાત રાજ્યના યુવાન ડેપ્યુટી ચીફ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી છે અને હર્ષભાઈ સંઘવીએ મને કહ્યું છે કે અજયભાઈ ફીલ ફ્રી ટુ આસ્ક એની ક્વેશ્ચન. પણ હું અત્યારે બહુ જ પ્રભાવમાં છું બ્રહ્મવિહારી સ્વામી, ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈની વાણીનો. એટલે મેં નક્કી કર્યું છે કે એકદમ પોઝિટિવ અને છતાં પણ મિનિંગફુલ ઇન્ટરવ્યૂ કરવાની આ વાત છે અને આપણે પોઝિટિવથી શરૂઆત કરીએ. તો આ એક એવું વર્ષ છે કે જેમાં એક અદ્ભુત જાહેરાત થઈ છે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવાની 2030. એટલે આમ જોવા જઈએ તો 1930માં કોમનવેલ્થની શરૂઆત થઈ હર્ષભાઈ. એટલે 100મું વર્ષ જે છે એ કોમનવેલ્થ ગેમ્સ જે છે એ કદાચ ગુજરાતમાં ઉજવશે. એવું માનું છું કે ગુજરાત માટે એ સેન્ચુરી વાગશે એ પણ એક બહુ જ મોટી સિદ્ધિ છે. તો એ જે જર્ની હતી, કારણ કે એ જર્ની જે છે એમાં શરૂઆતમાં જે સામેની સાઈડથી અમને જે રિપોર્ટ મળતા હતા કે નાઇજેરિયા બહુ જ જબરજસ્ત હરીફાઈમાં હતું અને નાઇજેરિયાનો દાવો એવો હતો કે ભાઈ 50થી વધુ દેશો જ્યારે કોમનવેલ્થને આમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે અને 100 વર્ષ પૂરા થાય છે ત્યારે આફ્રિકાના કોઈ પણ દેશને તક મળતી નથી અને લગભગ 18 જેટલા આફ્રિકન દેશોનું લોબિંગ હતું કે નાઇજેરિયાને તક મળવી જોઈએ. તો એવી કઈ બાબતો હતી કે જેને કારણે ભારતને અને ભારતમાં પણ ખાસ કરીને આમ તો ભૂવો ધૂણે તો નાળિયેર ગળભરી નાખે એટલે મોદી સાહેબ અને અમિતભાઈનું યોગદાન ચોક્કસ હશે જ, પણ ગુજરાતની પણ એવી કઈ બાબત હતી કે જેને કારણે ગુજરાતને કોમનવેલ્થની યજમાની કરવાની તક મળી અને એ જર્ની કેવી રહી? સર્વપ્રથમ કે કોમનવેલ્થ 2030ની યજમાની એ અમદાવાદને મળી છે અને તે બદલ હું સૌ અમદાવાદીઓને, સૌ ગુજરાતીઓને અને સૌ ભારતીયોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. સામાન્ય રીતે આટલી મોટી ઇવેન્ટ એ કોઈ વર્ષ પહેલાં પ્લાન કરીએ અને આજે આપણે લોકોને હોસ્ટ સિટી તરીકે ડિક્લેર થઈ જાય એવું નથી થતું હતું. સ્વાભાવિક છે. આની યાત્રા હું માનું છું તેમ 2010થી જ શરૂ થઈ ગયેલી હતી. 2010માં ખેલ મહાકુંભથી ગુજરાતમાં જે શરૂઆત થઈ, જે ખેલ મહાકુંભમાં આજે 73 લાખથી વધારે યુવાનો ભાગ લઈ રહ્યા છે, એટલે 7.3 મિલિયન. દુનિયાના અનેક દેશોની આબાદી બી આના કરતાં ઓછી છે અને દુનિયાની કોઈ બી એવી ટુર્નામેન્ટ નથી કે જે એક સ્ટેટની અંદર કે નેશનલ લેવલ પર બી રમાતી હોય ને જેની અંદર 73 લાખ ખેલાડીઓ ભાગ લેતા હોય. આ બધું જ ક્યારે શક્ય થયું કે ગુજરાતની અંદર નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે એમના મુખ્યમંત્રી કાલના શાસન દરમિયાન સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ કર્યું અને એ જ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ડેવલપમેન્ટના કારણે આપણે લોકોને નેશનલ ગેમ્સ જે બંધ થઈ ગયેલી હતી એને ફરી શરૂ કરવાનો આપણે લોકોને અવસર પ્રાપ્ત થયો. અને સાહેબ, ગુજરાત અને દેશમાં જ રેકોર્ડ નહીં પરંતુ દુનિયામાં આટલા બધા એથ્લીટ્સ એક સાથે રમવા આવવાના હોય અને જેની તૈયારી માત્ર 100 દિવસની અંદર થઈ હોય ને ઐતિહાસિક નેશનલ ગેમ્સનું આયોજન કરવાની ગુજરાતને અવસર પ્રાપ્ત થયો હોય એ આપણે સૌ ગુજરાતીઓ છે સાહેબ. યસ, 2022માં એ તક મળી હતી. 2022માં જે નેશનલ ગેમ્સનું આપણે આયોજન કરવાનો અવસર મળ્યો એ માત્ર 100 દિવસની અંદર આપણે તૈયારી કરી અને 100 દિવસની અંદર એ તૈયારીઓ કેમ શક્ય થઈ કે ભૂતકાળની અંદર આપણે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગુજરાતની અંદર ડેવલપ કરેલું હતું. એના પછી એ જ શૃંખલામાં આપણે આગળ વધતા વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, જે આજે એશિયાનું વન ઓફ ધ બેસ્ટ ફેસિલિટી ધરાવતું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે.
અને એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેમાં કદાચ અહીંયા બેઠેલા કોઈ બી લોકોએ ક્યારેય નહીં જોયું હોય કે કોઈ સ્ટેટ ગવર્મેન્ટ કે સેન્ટ્રલ ગવર્મેન્ટનું કોઈ સ્ટેડિયમ હોય એનું ઓપનિંગ થાય તેની પહેલાં ત્યાં ખેલાડીઓ પ્રેક્ટિસ અને ટુર્નામેન્ટ ચાલુ થઈ જાય. ઓપનિંગ પછી થાય છે, પહેલાં જે દિવસે તૈયાર થયું એ જ દિવસથી પ્રેક્ટિસ અને એના પછી કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ એશિયન ટુર્નામેન્ટ બી એની અંદર રમાઈ ગઈ ને એના પછી એ સ્ટેડિયમનું આપણે ઓપનિંગ કર્યું છે. આ સૌથી પહેલાં સ્પોર્ટ્સની અંદર કલ્ચરનો બદલાવ આપણે લોકો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં માત્ર કોમનવેલ્થ વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ જ નહીં, એશિયન એક્વેટિક્સ ચેમ્પિયનશિપ બી રમાઈ ગઈ અને આવનારા દિવસોમાં બીજી બી અનેક ટુર્નામેન્ટો મળે છે. તો આ સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે અને જે મુવમેન્ટ છે બીજી બધી વ્યવસ્થાઓના કારણે આપણે લોકોને કોમનવેલ્થ તરફ આગળ વધવાનો એક અવસર પ્રાપ્ત થયો. તમને કદાચ જાણીને આનંદ થશે કે કોમનવેલ્થ ટુર્નામેન્ટ અને બીજી બધી ટુર્નામેન્ટ્સ ઇન્ડિયાની અંદર આવે, ગુજરાતમાં આવે તે માટે અમારા લેવલે તો અસંખ્ય બેઠકો થાય જ, પણ કલાકો સુધી દેશના ગૃહમંત્રી આ બાબતની બેઠક લેતા હોય અને એક બે બેઠકો નહીં, 15થી વધારે બેઠકો માત્ર કોમનવેલ્થ અને બીજી આ ટુર્નામેન્ટ માટે હમણાં સુધી એમને લઈ લીધી. જે બેઠકો 5, 10, 15 મિનિટની નહીં, 3, 4, 5 કલાકની બેઠકો સલંગ ચાલતી આવી અને તેના કારણે આજે ક્યાંક ને ક્યાંક આપણે લોકોને આ ટુર્નામેન્ટ લાવવાનો અવસર પ્રાપ્ત થયો છે. પણ આ ટુર્નામેન્ટ આવી ગઈ, આ હોસ્ટ સિટી અમદાવાદ ડિક્લેર થઈ ગયું, આપણી બી અનેક જવાબદારી છે. 100%. હમણાં આપણે એક પ્રયાસ ચાલુ કર્યો છે નો હોંકિંગ સુરતની અંદર, એ જ પ્રયાસ આપણે હવે અમદાવાદમાં ચાલુ કરવાનો છે. આપણે ક્યાંક ને ક્યાંક જે નોઇઝ પોલ્યુશન છે એ બી આપણે આટલી મોટી ટુર્નામેન્ટ્સ, આટલી મોટી ઇવેન્ટ્સ જો ગુજરાતની અંદર લાવતા હોઈએ તો આપણે બી શું બદલાવ લાવવાનો છે તે દિશામાં બી આપણે લોકો આવનારા દિવસોમાં આગળ વધીશું. જો આપણે વાત કરીને હમણાં જ અમિતભાઈ લાસ્ટ વીક અહીંયા હતા, 3 દિવસ બહુ હેક્ટિક પ્રોગ્રામ હતા, પણ એ વખતે એમણે એક બહુ જ મહત્ત્વની જાહેરાત કરી. એમણે એવું કીધું કે ભાઈ અમદાવાદ છે ને એને મેટ્રો કેપિટલ તો છે જ, પણ એને આપણે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવવાની એમની એક નેમ છે. તમે મને કહો કે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા જો અમદાવાદને બનાવવાનું હોય તો એના માટે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તમે મને વાત કરી કે આપણે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે છે એને જબરજસ્ત ડેવલપ કર્યું, ટ્રાન્સ સ્ટેડિયા આપણી પાસે છે, સ્પોર્ટ્સ ક્લબ જે છે એની પાસેનું સ્ટેડિયમ ડેવલપ થઈ રહ્યું છે, ગુજરાત કોલેજ પાસે પણ થઈ રહ્યું છે, વીર સાવરકરનો તો આપણે ઉલ્લેખ કર્યો, પણ હજુ અમદાવાદમાં જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે જે કામ થવું જોઈએ, દાખલા તરીકે મેટ્રોનું નેટવર્ક છે, એરપોર્ટનું એક્સપાન્શન છે, એ બાબતમાં આપની કેવી તૈયારી છે? કારણ કે 2030 જે છે એ પહેલાં 2029માં નેશનલ પોલીસ એન્ડ ફાયર મીટ પણ થવાની છે, એ ઇન્ટરનેશનલ કક્ષાની છે, તો એની તૈયારી કેવી છે? એમાં અને એમાં પણ ખાસ કરીને સિટીમાં જે ટ્રાફિક બોટલનેક્સ ને એના માટે ફ્લાયઓવર કે અંડરપાસ કે એના માટે શું આપણે કરવા જઈ રહ્યા છે? ખાસ કરીને સ્પોર્ટ્સ કેપિટલ એટલે સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ કેપિટલ તો આપણે બનવા તરફ આગળ વધી રહ્યા છે. એમાં તમે જે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું કહ્યું, 10,000થી વધારે એથ્લીટ્સ જે લોકો દુનિયાની અલગ અલગ ફોર્સિસમાં છે, પોલીસ ફોર્સિસ છે, ફાયર સર્વિસીસમાં છે, એવા 10,000થી વધારે પ્લેયરો 2029માં અમદાવાદના મહેમાન બનવાના છે. યસ. હવે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે વાત છે, જે હયાત છે એનું તમે કહી લીધું ને મેં બી અગાઉ કહ્યું છે, એના સિવાય બી સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ જે આવવાનું છે, રાઈટ, હું માનું છું દુનિયાના અલગ અલગ દેશોમાં જે તમે દ્રશ્ય જોયું હશે ને એનાથી બી વિશેષ દ્રશ્ય એ અમદાવાદમાં આવનારા દિવસોમાં આપ સૌને નજરે પડશે. અને એની જોડે જોડે કરાઈ જે પોલીસ ટ્રેનિંગ અમારો કેમ્પ છે ત્યાં બી ખૂબ મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પોર્ટ્સનું આવવાનું છે. હવે આનું પ્લાનિંગ અમે કઈ રીતે કરતા હોઈએ છીએ? કરાઈમાં કરવાનું કારણ એ કે દર વર્ષે 15,000 જેટલા આપણે ભરતી જે પોલીસની થતી હોય છે એ 5થી લઈને 15,000ની ભરતી એવરેજ થતી હોય છે. તો આજે સ્ટેડિયમ્સ બનાવે એની લેગેસીનું બી આપણે એટલું જ પ્લાનિંગ કરવું પડતું હોય છે. તો એ સ્ટેડિયમ અને એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે ત્યાં જાણે કે રાઇફલ શૂટિંગ, પછી એથ્લીટ્સના અમુક બીજી વ્યવસ્થાઓ એ આપણે કરાઈ તરફ લઈ જઈએ છીએ. એટલા માટે પૂછું છું હર્ષભાઈ કે દાખલા તરીકે આપે કહ્યું કે લગભગ 10,000 જેટલો, દાખલા કે લાસ્ટ નેશનલ પોલીસ આજે પોલીસ એન્ડ ફાયર મીટ થઈ હતી, કારણ કે એમાં એક્ટિવ પોલીસમેન અને રિટાયર્ડ બેઉ આવશે, ફાયર બ્રિગેડમાં પણ આવે છે. હવે એમાં લગભગ 9,500નું પાર્ટિસિપેશન, તો આ વખતે આપણે સ્કેલ ડાઉન
ત્યાં થયું પણ આપણે કદાચ 10,000ની ગણતરી રાખી રહ્યા આપણે છીએ. તો બધા ગુજરાતીઓ છે, ભારતીય છે, આપણે લોકો સ્કેલ ડાઉનમાં માનતા જ નથી. આપણે લોકો વન ઓફ ધ બેસ્ટ કરશો. યસ, અને આજ તકનો ઐતિહાસિક અટેન્ડન્સ એટલે કે પાર્ટિસિપેશન એ વર્લ્ડ પોલીસ ફાયર ગેમ્સ આપણું અમદાવાદની અંદર રહેશે. એ મારો સવાલ એ હતો કે એમાં 65 ગેમ્સ હતી, 65 ડિસિપ્લિન જે હતી એ લાસ્ટ મીટમાં હતી. સિમિલરલી ઓસ્ટ્રેલિયા એકચ્યુઅલી ખરેખર તો 2026 ઓર્ગેનાઇઝ કરવાનું હતું, પણ પછી એ લોકોએ ના પાડી, વિક્ટોરિયામાં જે થવાનું હતું તે, અને હવે ગ્લાસગોમાં થઈ રહ્યું છે. એ લોકોએ સ્કેલ ડાઉન કરી છે ઇવેન્ટ. આપણે એને કઈ રીતના સ્કેલ અપ કરવાના છે અને 65 ડિસિપ્લિનથી આપણે કઈ રીતના જઈશું આગળ? આપણે લોકો કોમનવેલ્થનું સેન્ટેનરી સેલિબ્રેશન કરી રહ્યા છે. હા, એટલે જ પૂછું છું. હા, અને તમને ખ્યાલ છે કે પ્રધાનમંત્રી શ્રીને કોઈ બી વસ્તુ ગ્રેન્ડ પસંદ છે, એટલે કે ઇન્ડિયાની ઇમેજ જોડાયેલી છે એની જોડે. રાઈટ. તમે G20 સમિટ જોઈ હશે. G20 નો હું અમને એ જ ઉલ્લેખ કર્યો. અને દુનિયાના રિપોર્ટ્સ તમે વાંચી લો ને ઇન્ડિયાનું જે ઇન્ડિયાની અંદર જે G20 આખો વર્ષ દરમિયાન અને આખું દેશ એવું નહીં Facelifting થઈ ગયું હતું. હા, એટલે કોમનવેલ્થ ગેમ્સનું બી જે આપણું આયોજન હશે સેન્ટેનરી સેલિબ્રેશનના પ્લાનિંગ પ્રમાણે થશે. અને એની જે ડિસિપ્લિન્સ છે એ આવનારા દિવસોમાં એ હમણાં જે અમારી જે અમારા બાઇન્ડિંગ્સ છે એ અમે હમણાં ડિક્લેર નહીં કરી શકીએ, પરંતુ એ બાબતની બી અમારી ડિસ્કશન્સ હમણાં ચાલુ છે. બીજું કે તમે જે મેટ્રો એરપોર્ટની ફેસિલિટીઝની વાત કરી, તમે વિચારો કે કોમનવેલ્થ તો હમણાં આવ્યું, પણ પ્રધાનમંત્રીશ્રીને અભિનંદન આપવા પડે, આભાર માનવો પડે કે આજથી કેટલા વર્ષ પહેલાં એમને ધોલેરાનું પ્લાનિંગ કરી રાખ્યું, ધોલેરા હાઈ સ્પીડ ટ્રેનનું પ્લાનિંગ કરી નાખ્યું, ધોલેરા એરપોર્ટનું પ્લાનિંગ થઈ ગયું. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટની તમે સ્પેસ જુઓ, ઇન્ડિયાનું એક સૌથી મોટું એરપોર્ટ આવનારા દિવસોમાં ધોલેરા બનવા જઈ રહ્યું છે. ઓલરેડી એનું રનવેનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 2 મહિનાની અંદર ધોલેરામાં કાર્ગો ફેસિલિટીઝ ચાલુ થઈ જશે અને 1-1.5 વર્ષની અંદર ત્યાં આપણી જે કોમર્શિયલ ફ્લાઇટ્સ છે એ બી એક્ટિવ થઈ જશે. એટલે આપણી પાસે હમણાં અમદાવાદમાં ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ અને ત્રીજું એરપોર્ટ આપણી પાસે ધોલેરા થઈ જશે. ધોલેરાથી હાઈસ્પીડ ટ્રેનથી અમદાવાદ સીધું જ આવશે. અને મેટ્રો કનેક્ટિવિટી આવશે. મેટ્રો કનેક્ટિવિટીની હાઈસ્પીડ ટ્રેન. ઓકે. મેટ્રો અલગ વસ્તુ છે, હાઈસ્પીડ ટ્રેન અલગ વસ્તુ છે. હાઈસ્પીડ ટ્રેન મેક્સિમમ હું માનું છું ત્યાર તક 50 મિનિટની અંદર, 40 મિનિટની અંદર અમદાવાદથી ધોલેરા પહોંચાડશે. એટલે આ બધા જ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ટરનેશનલ બિઝનેસ તો આવશે, ઇન્વેસ્ટમેન્ટ તો આવશે, પણ સાથે સાથે આ પ્રકારની ઇવેન્ટ્સની અંદર જે આપણી પેરીફેરીમાં જે ફેસિલિટીઝ છે એ ફેસિલિટીઝનો બી ઉપયોગ આપણે લોકો ડાયરેક્ટ કરી શકીએ એ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી થઈ. મેટ્રોનું અલગ અલગ કેટલાય રૂટો ચાલુ થઈ ગયા છે. હમણાં એક રૂટ તૈયારી પર જ છે ફરી. એટલે ગિફ્ટ સિટીની કનેક્ટિવિટી મળું. હમણાં બી આપ જોઈ શકો છો કે જે પ્રકારે ગાંધીનગર અને અમદાવાદની વચ્ચે કોઈ હવે ફરક નથી રહ્યો. રાઈટ. એક તરફ અમદાવાદ આખું બોપલ તરફ વસી ગયું છે, એની વચ્ચે એસજી હાઈવે છે, એક તરફ ગાંધીનગર છે, અને ગાંધીનગરની અંદર બી તમે હવે જોશો તો અમદાવાદ જેવું જ ગીચ એક પછી એક તમે આખા નવા એરિયાઓ 1-2 વર્ષ પછી જોશો તો તમને ખ્યાલ નહીં આવે કે આ તો ખાલી જગ્યા પડેલી હતી અને આજે આટલું બધું ડેવલપ થઈ ગયું. બરાબર. તો એ બધું જ લોડ જે છે એ રોડ્સ પર આવવાનું છે. તો અમારી સૌથી મોટી ચેલેન્જ હમણાં જે છે અને જે દિશામાં અમે લોકો કામ કરી રહ્યા છે, દુનિયાના કોઈ બી તમે વિકસિત દેશોમાં જશો તો ટ્રાફિકની સમસ્યા તમને પ્રાપ્ત થશે. જ્યાં વિકાસ છે ત્યાં સાથે સાથે આ બધી જ વસ્તુઓ આવવાની જ છે અને આવી જ રહી છે. પણ એનું સમાધાન એ સામાન્ય રીતે સામાન્ય નાગરિકને પૂછશો તો એમ કહેશે કે અહીંયા 4 પોલીસવાળા છે એની બદલે 20 મૂકી લો. પણ 20 પોલીસ કોન્સ્ટેબલ કે ટ્રાફિક પોલીસ એનું સમાધાન નથી. એનું સમાધાન એ સૌથી પહેલું છે તો ટ્રાફિક એન્જિનિયરિંગ છે. સેકન્ડ સમાધાન છે તો આપણી આદતો, અને ત્રીજું સમાધાન છે એ ટ્રાફિક પોલીસ છે. પરંતુ આપણે વિઝિબલ જે છે એ સૌથી પહેલા ટ્રાફિક પોલીસ હોય છે સિગ્નલ્સ પર. એટલે આપણે હંમેશા બ્લેમ અને ક્લેમ એ બધું એની પર કરતા હોઈએ. યસ યસ. એટલે સિટીઝન્સની પણ જવાબદારી છે, બધાની જવાબદારી છે. પરંતુ એક તરફ આપણું લોડ તમે જોશો તો એસજી હાઈવેની પહેલા એવું હતું કે આ સાઈડ જ અમદાવાદ તરફ જ આખું શહેર હતું પૂર્વથી પશ્ચિમ. પરંતુ ઇક્વિવેલન્ટ 30% શહેર એ એસજી હાઈવેની પેલી બાજુ બી થઈ ગયું છે હવે. રાઈટ. તો એ જ પ્રકારે આખો રોડ તમે જુઓ કે અમિતભાઈને હું પોતે મને ખ્યાલ છે કે આજથી અમુક વર્ષ પહેલાં 2016-17ની વાત છે, જ્યારે એસજી હાઈવે પર તમે દરેક જગ્યા પર સિગ્નલ તમને નડતી હતી. પરંતુ આ 6-7 વર્ષમાં ફરક શું પડ્યો છે એ વિચારો.
કે ત્યારે જો હું પોતે મિટિંગની અંદર હું જોતો હતો એમને કે આ હાઈવે પર બધા ઓવરબ્રિજ જલ્દીથી કેમ બને. ત્યારે અગર જો આ ઓવરબ્રિજ નહીં બનાવ્યા હોત તો આજે તમને એસજી હાઈવે પરથી આવતા ગાંધીનગર સુધી 1.5-2 કલાક લાગત. યસ યસ, એ વાત સાચી. હમણાં અમિતભાઈએ કહ્યું આજે પણ તમને એક બી આજે તમે જે સિગ્નલ છે એ કોઈ બી સિગ્નલ નડતી નથી. હવે જે એક બ્રિજનું કામ બાકી છે એ પતી જશે એટલે આનાથી બી સ્મૂથ થશે. હમણાં અમે જે કામગીરી કરી રહ્યા છે, આ કોઈ બી કામ છે ને આજે રાત્રે વિચાર્યું ને કાલે ના થઈ જાય. આ બધા જ કામની અંદર ટાઈમ લાગશે. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન એ ડે. હા, આ કોઈ કામ એવું નથી કે હમણાં વિચાર્યું છે અને રાતોરાત કોઈ એડમિનિસ્ટ્રેશન દ્વારા થઈ જાય. હવે આખું નેટવર્ક જે અમદાવાદનું છે એ ટ્રાફિક સિગ્નલ્સનું નેટવર્ક છે. એ એઆઈ બેઝ ટ્રાફિક સિગ્નલિંગ માટે કામગીરી ચાલુ છે. ખૂબ ઝડપથી એની અંદર કામગીરી બી પૂર્ણ થશે. અમારું હમણાં જે ટાર્ગેટ છે એ ટાર્ગેટ એવું છે કે 1 મિનિટની સિગ્નલને 45 સેકન્ડમાં તમારું 15 સેકન્ડ જો બચી શકે તો 15 સેકન્ડનું ફ્યુલ, 15 સેકન્ડનો ટાઈમ અને બીજી બધી જ વસ્તુઓની અંદર મદદગાર થઈ શકાય. તે દિશામાં હમણાં અમારું કામગીરી ચાલુ છે ને એ કામગીરી બી કમસે કમ અમે લોકો એકદમ ફાઇનલ સ્ટેજ પર છે અને એ બી કામગીરી પૂર્ણ થશે. એટલે આ બધી જ વસ્તુઓ તમે પહેલાં કોના ઘરની અંદર કેટલી ગાડીઓ હતી? એક ગાડી માંડ હતી, હવે 3 થઈ ગઈ છે. બધા હવે 3 થઈ ગઈ. તમારા ઘરની અંદર વાઈફની અલગ હશે, દીકરાઓની અલગ હશે, આ વ્યવસ્થા અલગ હશે. પહેલાં 2 વ્હીલર પર આપણે બધા જ લોકો જતા હતા. બધી જ વ્યવસ્થાઓ જ્યારે બદલાય, જ્યારે આપણી બધી જ વ્યવસ્થાઓ તમે બદલતા હો ત્યારે બીજી બી સમસ્યાઓ એની જોડે જોડે આવવાની જ છે. ફેસિલિટીઝ જોડે જોડે સમસ્યા આવવાની છે. પરંતુ સમસ્યામાં નિરંતર રૂપે એક પછી એક સોલ્યુશન જ લાવી રહ્યા છે અને આ સોલ્યુશન બી આવશે. ક્યારેય જેટલા લોકોને ટ્રાફિક નજરે પડે છે એસજી હાઈવેનું, એમાંના એક બી વ્યક્તિએ તમને ક્યારે એવું કીધું કે જે પોતાની જાતને એકદમ મોટા રિસર્ચર કહે છે અને આમ તમને એટલી બધી વાતો કરશે, પણ કોઈએ એવું કહ્યું કે એક શહેર આપણું આ બાજુ વસેલું હતું પહેલાં, એ શહેર ઇક્વિવેલન્ટ પેલી બાજુ વસી ગયું છે. એક બાજુ ગાંધીનગર ઇક્વિવેલન્ટ વસી ગયું છે. એક બાજુ ઘરોની ગાડીઓ જે હતી એ પહેલાં કેટલી હતી, આજે કેટલી છે. રોડો બી સમયે મોટા કરવામાં આવ્યા છે, બ્રિજો બનાવવામાં આવ્યા છે. નિરંતર રૂપે જે દિવસે જ્યારે જે સમયે જેટલી બી જરૂર પડી છે બધા જ કામગીરી કરવામાં આવી છે. અને હવે બી આજના ટાઈમે આ બધું હોવા છતાં હવે આપણે વધુમાં વધુ લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ જ વ્યવસ્થાઓની અંદર તમારો સમય કઈ રીતે બગડે તે દિશામાં આગળ વધીએ છીએ. આપે જે કહ્યું ને, અમિતભાઈએ પણ હમણાં જ લાસ્ટ વીક કીધું, એમણે કહ્યું કે દાખલા તરીકે ગાંધીનગરથી ઠેક સરખેજ 30 કિલોમીટર સુધી એક પણ ટ્રાફિક પોઈન્ટ ન નડે એ રીતના ઓવરબ્રિજ 2 બાકી છે. એક કર્ણાવતી પાસેનો છે ને એક નર્મદા કેનાલ એક જગ્યા પર જ્યાં બોટલનેક પડે છે, હા, જેના કારણે થોડુંક ટ્રાફિકનું ભારણ વધે છે. યસ, એ જગ્યા પર બી બોટલનેકનું સોલ્યુશન કઈ રીતે આવે તે માટે અમારી આખી ટીમ, સિનિયર ઓફિસર્સ, અમદાવાદ પોલીસ કમિશનરથી લઈને આખા રોડ ઉપર દર અઠવાડિયે નીકળીને કઈ રીતે આની અંદર ટાઈમિંગ પ્રમાણે સિગ્નલ્સ કઈ રીતે બદલાય, બીજી વ્યવસ્થાઓમાં કઈ રીતે મદદ થાય, એમાં અમે લોકો એકદમ, એટલે લોકોનો જે નાનામાં નાનો પ્રશ્ન હોય ને, રાઈટ, એમાં જરૂરી નથી કે દરરોજ અમારે બોલવા જવું પડે, Right, પણ એની કામગીરી દરરોજ ચાલુ જ હોય છે. ના પણ આજે તમે હાથમાં આવ્યા છો એટલે પૂછું છું કે એ વખતે એમને એવું કહ્યું હતું કે 18,000 કરોડ રૂપિયાના ખર્ચે આપણે આજે બધી પોઝિટિવ વાત કરી જ લઈએ. 18,000 કરોડના ખર્ચે એ આખું જે ડેવલપમેન્ટ થયું છે એની ઉપરાંત 15,000 કરોડના ખર્ચે કંઈક બ્યુટિફિકેશન થવાનું છે, એક સવાલ. અને બીજું કે અમદાવાદ જે 30% પેલી બાજુ ડેવલપ થયું છે ને ડેન્સિટી ઓફ પોપ્યુલેશન હવે પેલી બાજુ થયું છે, કારણ કે અમદાવાદની ફિતરત રહી છે પૂર્વથી પશ્ચિમ જે રીતના ડેવલપ થયું છે. માન લો ખાડિયાવાળા લોકો જે છે પાલડી આવ્યા, પાલડીવાળા છે પ્રહલાદનગર ગયા અને હવે પેલી બાજુ જાય છે. તો એક નવો રિંગ રોડ જે છે એ નવો રિંગ રોડ બનવાની વાત પણ ચાલી રહી છે. તો એ કયા લેવલ પર છે જે સંસ્કારધામથી આગળ પેલી બાજુ જાય છે? જે વાત ચાલી રહી છે તમારા સુધી આવી હશે તો સાચી હશે એવું માનું છું. પરંતુ એસજી હાઈવેને ડસ્ટ ફ્રી રોડ બનાવવાનું અમારો સંકલ્પ છે. ડસ્ટ ફ્રી? ડસ્ટ ફ્રી. હવે સામાન્ય રીતે તમને ડસ્ટ ફ્રી રોડ એ બહુ સામાન્ય વસ્તુ લાગતું હશે, પરંતુ મારા ત્યાં સુરતમાં મેં મારી વિધાનસભામાં 2 રોડને ડસ્ટ ફ્રી કરવાનો પ્રયાસ કર્યો. એના પછી અમે એક નાનું એવું ડોક્યુમેન્ટેશન એનું બનાવ્યું, થોડું રિસર્ચ કર્યું છે. એક મેઇન રોડ છે ને એક નાનો રોડ છે. નાના રોડ પર બધા બંગલાઓ, નાના મકાનો બધા રોડ પર જ છે. અને એ રિસર્ચમાં 18% જેટલા લોકોને જે વાયરલની સિઝન હોય છે એમાં અમે ઘટાડો લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ.
તમે બહાર છે ને કપડાં જે સુકાવો છો ને ઘરની બહાર, અગર તમે જો ડસ્ટ ફ્રી કરી શકો ને જે રોડ, તો તમારા સૂકવેલા કપડાં છે ને પહેલાં ડસ્ટવાલામાં તમે એકવાર ફોટો લેજો ને, જે દિવસે ડસ્ટ ફ્રી રોડ થાય ત્યારે ફોટો લેજો. અનેક નાની બીમારી જે છે એ ડસ્ટના લીધે થતી હોય છે, જે આપણા રાજ્યનો સૌથી મુખ્ય રોડ છે. અને ખાસ કરીને અમિતભાઈનો એવો સંકલ્પ છે કે આપણે આને ડસ્ટ ફ્રી રોડ બનાવીને રાજ્યનો જે મુખ્ય રોડ છે એમાં બધી જ ફેસિલિટીઝ અવેલેબલ હોય. અને એની ડિઝાઇનિંગ બી ફાઇનલ થઈ ગઈ છે અને એમને પોતે બી અનેકવાર બેઠક લીધી, મુખ્યમંત્રીશ્રી અનેકવાર બેઠક લીધી છે. અને મારા ત્યાં તો દર વીકલી એનું રિવ્યૂ થતું હોય છે. અમે આ રોડને દેશનો નંબર 1 રોડ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ અમારું હમણાં જે છે ચેલેન્જ, એ ચેલેન્જ બી બહુ મોટી છે, એ ટ્રાફિકની ચેલેન્જ છે. હવે એ ટ્રાફિકને આ કાર્ય કર્યા પછી અવરોધ ના થવું જોઈએ, એ કામગીરી જે છે એ અમે એક એજન્સી નહીં, અને એ એજન્સી એટલે કોઈ પ્રાઇવેટ એજન્સી નહીં, જેમ કે SUNIT છે અને બીજી દેશની 3 જે એકદમ ફેમસ રોડ એન્જિનિયરિંગની જે યુનિવર્સિટીઝ છે એની પાસે બી અમે સ્ટડી ચાલુ છે. એ સ્ટડી પૂરું થતાની સાથે જ અમે એ કામગીરી આગળ વધારીશું. આપે કહ્યું કે ટ્રાફિક કન્જેશન જે છે એના માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે છે એનો ઉપયોગ કરવાનું તમે વિચારી રહ્યા છો. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એના માટે છે કે ઘણીવાર આપણે જોયું હશે કે રાત્રે 10 વાગે 4 ગાડી ખાલી ઊભી છે, છતાં 120 સેકન્ડ બંધ હોય એ છે. 120 સેકન્ડ જે છે એ હ્યુમન એરર છે. પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ ભૂલ નથી થવાની. રાઈટ. એ એના કેમેરા જોડે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ઇન્ટિગ્રેટ કરીને જ્યારે 4 ગાડી છે ત્યારે 20 સેકન્ડની બી સિગ્નલનો કોઈ વાંધો નથી. ખુલી જાય. હા. અને જ્યારે 200 ગાડી ઊભી છે તો 120ની બદલે 150 બી કરવી પડશે, કારણ કે આપણે વ્યવસ્થા સુધારવાની. બીજું તમે જોયું હશે કે દુનિયાના જે વિકસિત દેશો છે ને ત્યાં તમારે દર 100 મીટરે રોડ કટ નહીં હશે, એટલે તમને રોડ ક્રોસ કરવા માટેની વ્યવસ્થા Exactly, નહીં હા. હશે. બરાબર છે. હવે આપણા ત્યાં એવું છે કે તમે એક સોસાયટી બનાવશો ને એટલે તમે સૌથી પહેલાં એમ કહેશો કે મારે આ 100 મીટર ફરીને જવું પડે, મને સામે કટ આપી લો. હવે એ કટ આપવાથી તમે ક્યારેય એવું નથી વિચાર્યું કે તમારા દીકરા દીકરી બી 2 વ્હીલર્સ પર એ કટમાંથી જવાના છે, અને એવા કટ્સના કારણે બી એક્સિડન્ટ્સની ઘટના બનતી હોય છે. એવા કટ્સના કારણે બી આ ટ્રાફિક કન્જેશન વધતું હોય છે. અમે ભવિષ્યની અંદર આવા અનવોન્ટેડ, એટલે કે જ્યાં લોડ ઓછું છે, જ્યાં ખરેખર જરૂર નથી, એવા કટ્સ બંધ કરવા જઈ રહ્યા છે આગળ. એ બહુ સારું કરશો જો થાય તો ખરેખર, કારણ કે લોકો છે ને આમાંથી ઘણા લોકો દુઃખી થશે, હા. પરંતુ આ વ્યવસ્થા એ માત્ર ને માત્ર તમારા સૌ લોકો માટે છે. તમારી પર પણ પ્રેશર આવશે જ કે મારે ત્યાં કટ કરો ને એ તો હું પ્રેશર સહન કરી શકું એમ છું. વાંધો સરસ, નથી. મજબૂત છે ખબર તમારો. પણ તમે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત કરીને એક બહુ સરસ એક્સપેરિમેન્ટ ગુજરાત પોલીસ ખાસ કરીને અમદાવાદ પોલીસે કર્યો કે જગન્નાથ યાત્રા વખતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને કેમેરાઝની સાથે જે એક ઇન્ટિગ્રેશન થયું અને એને કારણે જે પ્રયોગ થયો, એક પ્રયોગ વિશે મને કહો. અને બીજું કે દાહોદમાં ડ્રોનને કારણે જે ગાંજાની ખેતી થતી હતી એ જે પકડી છે, એ બંને વાત જે છે એ ટેકનોલોજીનો પોલીસ ઇન્વેસ્ટિગેશનમાં કઈ રીતના ઉપયોગ થાય છે. મને લાગે છે કે ગુજરાત ઇઝ ફર્સ્ટ ઇન ધેટ. ટેકનોલોજીનો ખૂબ મહત્વનો ફાળો છે, કારણ કે હ્યુમન ઇન્ટેલિજન્સ એનાથી બી મહત્વનું છે. પણ હ્યુમન રિસોર્સિસ જે છે આપણું એ વેસ્ટ ના થવું જોઈએ, એની એનર્જી વેસ્ટ ના થવી જોઈએ. હવે તમે વિચારો કે જે સ્ટાફ છે એ સ્ટાફ આજે એક CCTV કોઈ જગ્યા પર ઘટના બની, હવે એને 8 કલાકનું CCTV જો સામને બેસીને જોવાનું છે તો એને તો આખા દિવસની ડ્યુટી એમાં પૂર્ણ થઈ ગઈ. રાઈટ. પરંતુ આજની ટેકનોલોજીમાં, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં એટલા બધા ડેટા એટલા ઇઝીલી તમને ફેચ કરી આપતા હોય તો ટેકનોલોજીને આપણે અપનાવવું જોઈએ. આપણું રાજ્ય એ અતિથિનું બી સ્વાગત કરે છે ને ઇનોવેશનનું બી સ્વાગત કરે છે, એટલે આપણે AIને પહેલેથી અપનાવ્યું છે. ખાસ કરીને ગુજરાત પોલીસે જે છેલ્લા 1 વર્ષમાં જગન્નાથજીની રથયાત્રા હોય, અંબાજીનો ભાદરવી મેળો હોય, જન્માષ્ટમીમાં દ્વારકાની વાત હોય કે ગુજરાતના અલગ અલગ અનેક મેળાઓ, અનેક યાત્રાઓની અંદર અમે અલગ અલગ જગ્યા પર AI બેઝડ કેમેરાનો આ વખતે ઉપયોગ કર્યો. એક તો સૌથી પહેલાં અંદર મંદિરની પેરીફેરીમાં કેટલા ભક્તો છે રાઈટ. એના નંબર્સ નજરે પડે.
બીજું કે નાના બાળકોમાં ખાસ આ વખતે ખૂબ સક્સેસફુલ રહ્યું કે ખોવાઈ ગયેલા આખા વર્ષ બાળકો દરમિયાન, એટલે હું એને એક્ઝેક્ટ ખોવાયેલા ના કહું, ભૂલી ગયેલા કહીએ આપણે, કે ક્યાંક ચૂકી ગયેલા કહીએ, કે કોઈક વ્યક્તિ કોઈ મધર ફાધર આટલી ભીડમાં હોય કે આગળ જતા રહ્યા હોય. કારણ કે હું હમણાં ખોવાયેલા કહીશ તો આ લોકો કાલે ઉઠીને પાછું મારી પર નવા એલિગેશન્સ લાવશે. પણ શબ્દ સાચો ખોવાયેલા છે. એવા 5800 બાળકોને એમના માતા પિતા જોડે ભેગા કરવાનો અવસર આ ટેકનોલોજી આધારિત કેમેરાથી ગુજરાત પોલીસને આ વર્ષમાં મળ્યો છે. 5800 બાળકો. It's a big હવે number. ચલો ના કરો કે આ બાળકોમાંથી 200-300 બાળકો એના માતા પિતાને ના મળ્યા હોત તો એ પરિવારની સામાજિક પરિસ્થિતિ શું થતે? એક્ઝેક્ટલી. હવે તમે એના ઉપર એવું વિચારો કે એ 300 લોકોની જો FIR આવતે તો અમારું કેટલી પોલીસ ફોર્સ એની પાછળ લાગવી પડતે. એની આગળ તમે એમ વિચારો કે તમારા બચાવેલા જે રૂપિયા છે અને તમે જે ટેક્સ ભરો છો એ ટેક્સની રકમ કેટલી વેડફા થાય એની પાછળ. એની બદલે ખૂબ ઓછા ખર્ચમાં અમે ટેકનોલોજીને અપનાવીને આ પ્રયાસ કરીએ છીએ. આ 100% સફળ ગયો છે એવું નથી કહેતો, પણ આ દિશામાં અમે લોકો મહેનત કરીએ છીએ અને મને વિશ્વાસ છે કે ભવિષ્યમાં આને થોડા વર્ષ લાગશે પણ આપણે લોકોને આમાં બી ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થશે. હવે આર્ટિફિશિયલની વાત નીકળી છે એટલે એ વાત હું પૂરી કરું. દાખલા તરીકે આર્ટિફિશિયલનો ઉપયોગ જે છે, એક આર્ટિફિશિયલ દાહોદની વાત રહી ગઈ, તમે જે દાહોદની કહ્યું. વાત પણ રહી ગઈ ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ AI ફસલથી માંડીને બીજી કઈ કઈ ટેકનોલોજીમાં આપણે કરવા માંગીએ છીએ. દાખલા કે ગિફ્ટ સિટીમાં તો આપણે બહુ મોટું હબ બની રહ્યું છે અને ગઈકાલે જ એમાં ડેટા સેન્ટરનું ઉદ્ઘાટન થયું. ખાસ કરીને દાહોદ પોલીસની વાત કરું તો દાહોદ પોલીસ એ આપણું ગુજરાતનું એમ કહેવાય કે સૌથી આમ ઇન્ટિરિયર વિલેજ, રિમોટેસ્ટ કહીએ આપણે એને, બરાબર છે. આદિવાસી જિલ્લો છે. સામાન્ય રીતે દેશમાં તમે ખૂબ મોટા મેટ્રો સિટીઝ જોયા હશે સૌથી પછાત. અને જે દેશના અલગ અલગ રાજ્યની પોલીસ જે પોતાને ટેકનોક્રેટ કહે છે, પણ તમે વિચારો કે આપણો ગુજરાતનો એક આદિવાસી જિલ્લાની અંદર દાહોદ પોલીસ દ્વારા ડ્રોન જોડે જે AI ટેકનોલોજી જોડીને મંદિરમાં ચોરી કરીને ભાગેલા ચોરને જંગલમાંથી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી. ગાંજાનું જે વાવેતર ચાલતું હતું એ પકડવામાં આ જ AI ડ્રોનથી આપણે લોકોને સફળતા પ્રાપ્ત થઈ. આ ખૂબ ગર્વની વાત છે. મને ગર્વ એટલા માટે છે કે આ પ્રયાસ એ લોકલ પોલીસે પોતે કર્યો છે. આ કોઈ સરકારમાંથી આપેલું કે હર્ષ સંઘવીએ આપેલું કામ નથી. આ કામમાં મને વધુ ખુશી એટલા માટે છે કે અમારા ત્યાંથી કોઈ બી પ્રકારનું આ પ્રકારની વ્યવસ્થા તમે તાત્કાલિક ઊભી કરો કે પ્રેશર કર્યા વગર લોકલ યુનિટ દ્વારા, લોકલ ટીમ દ્વારા પ્રોએક્ટિવલી આ કામગીરી કરવામાં આવે છે અને આપણે લોકોને સફળતા પ્રાપ્ત થાય છે. એટલે હું એવું માનું છું કે ક્યારે બી ગ્રાઉન્ડ લેવલ પર જો આ પ્રકારના વિચારોમાં બદલાવ આવે યુનિટ્સની અંદર તો 100% ધીરે ધીરે ટેકનોલોજીની સ્વીકૃતિ વધતી હોય છે. રાઈટ. એટલે એ જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ દાખલા તરીકે RTO જે છે, RTOમાં લાઇસન્સ કઢાવવામાં ઘણી વખત બોગસ લાઇસન્સ નીકળી જાય છે. સિમિલરલી પાસપોર્ટની અંદર વેરિફિકેશનમાં તમે એક વખત ડેટા લીધો, જેમ ડિજીલોકર જે છે એમાં AIનો ઉપયોગ ગુજરાતનું હોમ ડિપાર્ટમેન્ટ કઈ રીતના કરવા માંગે છે? અમે લોકો હમણાં AIનો ઇન્ટિગ્રેશન બધા જ ડિપાર્ટમેન્ટ્સની અંદર કરી રહ્યા છે. સામાન્ય રીતે અહીંયા જે યુથ બેઠું હશે એના મગજમાં એવું હશે કે AI આવવાથી જોબ્સ જતી રહેતી હોય છે. બિલકુલ નહીં. નેચર બદલાશે. નેચર બદલાશે. AI આવવાથી જોબ્સ નથી જતી રહેવાની. AI આવવાથી જે લોકો જે દિશામાં જે ફિલ્ડની અંદર કામ કરે છે એને સપોર્ટમાં કામ આવશે. રાઈટ. હવે તમે એક સામાન્ય રીતે વિચારો કે કોઈ બી સરકારી કચેરીમાં XYZ નામના વ્યક્તિ છે. એ XYZ વ્યક્તિ સરકારની 50 યોજનામાં લાભ લેતા હશે તો એને એમ લાગતું હશે કે મને ક્યાં કંઈ મળે છે, તો એની અંદાજો હશે કે મને કયો લાભ મળે છે, કઈ રીતે મળે છે, ક્યારે મળે છે. આ ટેકનોલોજી પછી આવશે. સૌથી પહેલાં આ બધા જ ડેટાઓને ઇન્ટિગ્રેટ કરવામાં આવશે. એ ડેટાઓ જ્યારે ઇન્ટિગ્રેટ થશે એની જોડે આ ટેકનોલોજીને અલાઇન કરવામાં આવશે. રાઈટ. જ્યારે આ ટેકનોલોજી અલાઇન થશે તો તમે પોતાને મળતા હકો એક લેટર ખાલી તમે 3 એમ કહીએ કે 3 વર્ડ નાખશો ને, જેમ હમણાં વોટ્સએપ AI સપોર્ટિંગ જે તમને 50 વસ્તુ આપી લે છે, ચેટ GPT જેમ આપી લે છે,
એમ આપણી સરકાર બી તમને ઘરે બેસીને 3 વર્ડ નાખશો કે મારું નામ આ છે, મારો કોડ આ છે, હું કેટલી યોજનાનો લાભાર્થી બની શકું. હવે એ ઘરે બેસીને જો તમને મળશે તો આનાથી વિશેષ શું હોઈ શકે અને કેમ આપણે એ દિશામાં ના જવું જોઈએ. આજે મારા આ યુવાન મિત્રોએ નાની મોટી ફેસિલિટીઝ કે નાની મોટી યોજનાનો લાભ લેવાનો હોય તો એ યોજનાનો લાભ લેવા માટે એને કેમ સરકારી કચેરી અલગ અલગ જગ્યાએ જવું પડે. જ્યારે ટેકનોલોજી છે, ટેકનોલોજી એ હ્યુમનને બદલી નથી શકતી. બિલકુલ નહીં. એ તો જે કામ કરે જે કરવું જ પડશે, પરંતુ જે સપોર્ટ એને મળવો જોઈએ, જે હક એને મળવો જોઈએ, એ આ ટેકનોલોજીના આધારે એને ઝડપથી મળે એવું જ. હર્ષભાઈ તમે કહ્યું ને ટેકનોલોજી જે છે એના એડવાન્ટેજીસ પણ છે ને એના ડિસએડવાન્ટેજીસ પણ છે. દાખલા તરીકે ટેકનોલોજીના એડવાન્ટેજીસ તમે કહ્યા, ડિસએડવાન્ટેજીસ જેમ તમે કીધું કે આરટીઓની અંદર, લાયસન્સની અંદર તમે એક વસ્તુ વિચાર લેજો કે દરેક ઘરમાં 5 ભાઈઓ હોય ને તો 5 ભાઈ એક સરખા નથી હોતા. રાઈટ. 5 ભાઈનો સ્વભાવ એક સરખો નથી હોતો, 5 ભાઈનું કાર્ય એક સરખું નથી હોતું. ઘણા ઘરો તમને એવા મળશે, એક ભાઈ કમાવવું હોય ને 4 ભાઈ ઉડાવવું હોય. એમ રાજ્ય 6.5 કરોડની જનસંખ્યા હોય તો ત્યાં અમુક % લોકો એવા હોય કે જ્યાં કોઈ સારી વસ્તુ આવે તો એની અંદરથી એરર શોધીને ખરાબ કામ કઈ રીતે કરવું, તો આપણે ટેકનોલોજીને એ રીતે સ્ટ્રોંગ કરતા જઈશું. આવા લોકો જે દેખાય, હવે તમે ઘણીવાર એવું કે આ વ્યક્તિ નકલી પોલીસને પકડાયો, બરાબર છે, પણ પકડનાર બી તો પોલીસ હોય છે. રાઈટ. એટલે આવા દૂષણખોરો તમને અલગ અલગ જગ્યા પર અલગ અલગ ફિલ્ડમાં મળશે. જ્યારે દૂષણ નજરે આવે ત્યારે ના છોડવું જોઈએ અને ટેકનોલોજીને સ્ટ્રોંગ કરતા જવી જોઈએ. ટૂંકમાં ટેકનોલોજી જે છે ફૂલ પ્રૂફ ધીરે ધીરે થતી જશે, ઇવોલ્વ થશે. મારો પ્રશ્ન અલગ છે. મારો પ્રશ્ન એ છે કે જે ટેકનોલોજી આવી એની સાથે ક્રાઇમની પેટર્ન પણ બદલાઈ છે. દાખલા તરીકે હવે ઘરફોડ ચોરી ઓછી થાય છે પણ સાયબર ક્રાઇમ જે છે એ વધારે થાય છે. સિમિલરલી ક્રાઇમની પેટર્ન બદલાઈ છે. દાખલા તરીકે ડીપ ફેક જે છે, આઈડેન્ટિટી થેફ્ટ છે, પર્સનાલિટી રાઇટ્સના ઇસ્યુઝ આવી રહ્યા છે. એ બધા માટે આપણે જે સાયબર ક્રાઇમ માટે દાખલા તરીકે હમણાં જ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી સાથે તમે જે ટ્રેનિંગ કરી અને એના કારણે જે અવેરનેસ આવીને એક નવી ઇકોસિસ્ટમ ઊભી થઈ. એટલે હું એ પ્રયાસને બહુ સ્તુત્ય પ્રયાસ કહું છું. પણ એ જે સાયબર ક્રાઇમ જે છે એની ટકાવારી વધી રહી છે. સાયબર ક્રાઇમને કારણે ડિજિટલી અરેસ્ટ થઈને જે સિનિયર સિટીઝન, એના માટે આપણે શું કરી રહ્યા છીએ? દુનિયાના દરેક દેશો માટે સાયબર ક્રાઇમ એ આજના સમયનું સૌથી મોટું દૂષણ છે. રાઈટ. દુનિયાનું સૌથી ટેકનોક્રેટ જે દેશ તમે માનતા હો એમાં સૌથી વધારે થાય છે. એમાં આનથી બી વધારે હશે. રાઈટ. સાયબર ક્રાઇમમાં એક બીજું સર્વે અમે કરાવ્યું છે કે રૂરલ એરિયાની અંદર ઘટનાઓ ઓછી અને અર્બન એરિયામાં વધારે બને છે. ઓછા ભણેલામાં ઓછી અને વધારે ભણેલામાં વધુ. સાયન્ટિસ્ટ લોકો પકડાય. કારણ કે જે વ્યક્તિ સરકાર દ્વારા હજારો વાર સૂચનો માહિતીઓ આપીએ પણ જે વ્યક્તિ પોતાની જાતને આઈ એમ સ્માર્ટ માને છે એવા જ વધારે વ્યક્તિઓ આની અંદર ભૂલ કરતા હોય છે. અને બીજું કે સાયબર ક્રાઇમની અગર વાત કરીએ તો 1930માં અમે એક દિવસ બેઠા હતા, બધા જ અધિકારીઓ બેઠા હતા, અમે લોકો કોલ જોતા હતા. તો કોલની જે ડ્યુરેશન એટલે કે કોલ ઉચકતા જે વાર લાગતી હતી, હવે અમે ચેક કર્યું કે આને આપણે કઈ રીતે બદલી શકીએ. તો અમે લોકોએ શું કર્યું કે કોન્સ્ટેબલ્સ જોડે 8 ટેલિકોલર નીચે મૂકી લીધા, એક કોન્સ્ટેબલની નીચે બીજા ટેલિકોલર્સ. અને એ ટેલિકોલર્સ વધારવાથી અમે જોયું કે આ મહિનામાં 6 દિવસ એવા છે કે 6 દિવસની અંદર કાલનો દિવસ બી એવો હતો કે 100% જે કોલ આવ્યા હોય ને એના રૂપિયા અમે લોકો બ્લોક કરવામાં સફળતા પ્રાપ્ત થઈ. એકવાર બ્લોક થશે તો જરૂરથી રસ્તો નીકળશે. બહુ મોટી વાત છે. પણ 6 દિવસથી મને સંતોષ નથી. 6 દિવસથી મને સંતોષ નથી કારણ કે 30 દિવસ જે દિવસે થશે એ દિવસે હું જરૂરથી કહીશ કે અમારી ગુજરાત પોલીસને સફળતા પ્રાપ્ત થઈ છે. એ દિશામાં અમે આગળ વધીએ છીએ અને જરૂરથી સફળતા મળશે. પણ એ ક્યારે મળશે? અહીંયા બેઠેલા સૌ લોકો જો પોતે આવી કોઈ ઘટના બને તો વિચાર્યા વગર 1930 પર કોલ કરશે તો જ આ વસ્તુ પોસિબલ છે. આ વસ્તુ તમે 5 દિવસ પછી આવશો અમારી પાસે અને રૂપિયા બેંકમાંથી નીકળી ગયા હશે તો નસીબની તમારી વાત થશે. તો એને પકડી શકાશે કે નહીં પકડી શકાશે એનો અંદાજો અમને બી નથી. કારણ કે આ ક્રાઇમ, આ ટાઈપના ક્રાઇમ એ દેશની ભૂમિ કરતાં વિદેશની ભૂમિ પરથી વધારે બનતા હોય છે કે જેના કારણે આપણે ઇઝીલી ત્યાં એક્સેસિબલ નથી હોતા, જેના કારણે આપણે એ લોકોના રૂપિયા પાછા નથી લાવી શકતા. તો 1930 પર જો સમયે કોલ કરશો તો હું તમને ગેરંટી આપું છું કે કંઈક ને કંઈક રિઝલ્ટ આવશે.
અને ક્યાંક અમારી ચૂક થતી હશે તો અમે એનો અંદર સુધારો કરશો, પણ સાયબર ક્રાઇમની સામે તો આપણે જંગ લડી જ લેવી છે. એ બહુ સારી વાત છે. નિર્ણય કપૂર કંઈક પૂછવા માંગતો હતો વચ્ચે. હા, मैं अभी आ रहा हूँ उस सवाल पे. नहीं, उससे भी ज़्यादा. सिर्फ ये रिक्वायरमेंट नहीं है, रिक्वायरमेंट तो ये भी है कि AQI जो है इट शुड बी लेस देन 100. बराबर है कि नहीं? और दूसरा सवाल कि भाई फॉर एग्जांपल 10,000 प्लेयर्स या एथलेट्स आते हैं तो उनके लिए जैसे ओलंपिक विलेज बनता है, एशियाड विलेज बनता है, उस तरह का कुछ विलेज बनाने की भी कुछ योजना है? देखिए, खास तौर पे ओलंपिक के लिए તમારે તો ગુજરાતીમાં જ બોલવાનું છે. મને તો કોઈ જ વાંધો નથી. હા, તો કપૂર સાહેબને એમ ના લાગે કે પછી રાષ્ટ્રીય ભાષામાં કેમ નહીં બોલાય એટલે મેં કીધું. ઓલિમ્પિકની જે કંઈ રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટની દિશામાં અમે લોકો અમારો જે ટાર્ગેટ છે એ ટાઈમલાઈન પ્રમાણે અમે લોકો આગળ વધી રહ્યા છે. એમાં પછી ખાસ કરીને ઓલિમ્પિક વિલેજની વાત હોય, સ્ટેડિયમ્સની વાત હોય, અને ખાસ કરીને તમને સૌને ખબર છે કે ગુજરાત કોઈ બી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રોજેક્ટ્સની અંદર એ ટાઈમલી કે બિફોર ટાઈમલી પ્રોજેક્ટ પૂરું કરવાનો રેકોર્ડ ધરાવી રહ્યા છે. આ વીર સાવરકર સ્ટેડિયમ જે તમે જોઈ રહ્યા છો, આ પ્રકારના સ્ટેડિયમ બાંધવામાં કદાચ બીજા કોઈ દેશને અનેક વર્ષો લાગે, પરંતુ આપણે લોકોએ 30 મહિનાની અંદર એ સ્ટેડિયમ બાંધવામાં સફળતા પ્રાપ્ત થઈ ગઈ અને 30 મહિના પૂર્ણ થાય તે પહેલાં બાળકો અને યુવાનો ત્યાં પ્રેક્ટિસ કરવા માંડ્યા હતા. એટલે જે કંઈ જરૂરિયાત છે એ બધા જ એંગલો પર કામ થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને હું અભિનંદન આપવા માંગુ છું. તમે આ ગેમ્સ લાવીએ છીએ એના માટે નહીં, પણ પ્લાન્ટેશન ડ્રાઈવ UHM સાહેબના માર્ગદર્શનમાં એ લોકોએ ખૂબ સારું છેલ્લા 2-3 વર્ષથી હું જોઈ રહ્યો છું કે અદ્ભુત કામગીરી કરી રહ્યા છે. તમે ક્યારેય કોઈ દેશના પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી પોતે ટ્રી પ્લાન્ટેશન માટેની બેઠક અને એક પછી એક અભિયાન ચલાવે એવું કોઈ દિવસ જોયું છે? મેં જોયું છે નજીકથી. પ્રધાનમંત્રી શ્રી કોઈ બી પ્રોજેક્ટની અંદર વધુમાં વધુ ગ્રીન કવર કઈ રીતે વધે તે માટે ખૂબ જ આગ્રહ રાખતા હોય છે. માત્ર પ્રોગ્રામની અંદર કે પછી કોઈ અભિયાન માટે જ નહીં, પરંતુ ક્લોઝ ડોર મિટિંગ્સની અંદર બી અનેક વાર મેં જોયું છે કે ડિઝાઇનો બદલાવશે, અનેક વાર પ્રોજેક્ટ ગમે તેટલો ઇમરજન્સી હોય તો બી સમય પર પૂર્ણ જોડે જોડે બી ડિઝાઇન બદલાવીને ગ્રીન કવર વધુમાં વધુ કઈ રીતે વધે તે માટે માત્ર આગ્રહ નહીં, પરંતુ આગ્રહ જોડે જોડે પોતાનું ઇન્વોલ્વમેન્ટ બી એમનું એટલું જ હોય છે. અને દેશના ગૃહમંત્રી પોતાના લોકસભા ક્ષેત્ર માટે અમદાવાદના પ્રવાસમાં હોય, તમારે તો બધા અધિકારીઓ જોડે સંપર્ક હોય જ છે, શહેરીજનો બી જોડે બી હોય છે. એક દેશના ગૃહમંત્રી પોતે આવીને પોતાની લોકસભાની બેઠકમાં કલાકો સુધી પ્લાન્ટેશન માટેની બેઠક લે, સાહેબ, એનાથી તો વધુ આ શહેર માટે, આ રાજ્ય માટે શું ગિફ્ટ હોઈ શકે? પ્લાન્ટેશન, ઇવન વોટર બોડીઝને તળાવો ઇન્ટિગ્રેટ કરવાની, એક્ઝેક્ટલી, અને પાણીનો બગાડ ના થાય ને જ્યાં જરૂર હોય ત્યાં વધુ પાણી મળે તે માટેની બેઠક હજી હમણાં જ લાસ્ટ ટાઈમ આવ્યા ત્યારે ગાંધીનગરની અંદર 1.5 કલાક મિટિંગ લીધી છે. ઘણા બધા તળાવો પણ સુધર્યા, વસ્ત્રાપુર તળાવ હોય, હાઈવે પરના ઘાટલોડિયા, ચાંદલોડિયા, એ તો સારી વાત છે. પણ હવે અમદાવાદને જે હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે અને અમદાવાદ તમે કહ્યું કે સ્પોર્ટ્સ કેપિટલ ઓફ ઇન્ડિયા બનવાનું છે અને હેરિટેજ સિટી ટુ ગ્લોબલ સિટી તરફની આપણી જર્ની છે, તો હું માનું છું કે અમદાવાદ કોર્પોરેશને ટ્રી પ્લાન્ટેશન કર્યું એ સારી વાત છે. પણ ઘણી બધી વસ્તુ એવું પણ છે કે જે સિટીના ઘણા બધા મોન્યુમેન્ટ્સ જે છે એની યોગ્ય જાળવણી થતી નથી. એ દિશામાં પણ કંઈ કરવાની જરૂર છે. અને બીજું એક જર્નલિસ્ટ તરીકે મારું ઓબ્ઝર્વેશન છે કે આપણે ઓલિમ્પિક લાવવાની વાત કરીએ છીએ, કોમનવેલ્થ બનાવવાની વાત કરીએ છીએ, પણ અત્યારે જે ઘણી બધી સ્કૂલો જે છે એ કોમર્શિયલાઇઝેશનમાં એટલી બધી જતી રહી છે કે એમના પોતાની બાજુમાં જે સંલગ્ન ગ્રાઉન્ડ હતા એ ગ્રાઉન્ડ ધીરે ધીરે ક્ષીણ થઈ ગયા છે અથવા તો ઘટી ગયા છે. એ પણ મને એવું લાગે છે કે એક ચર્ચાનો અને ચિંતાનો વિષય છે. હું તમને કહેવા માંગુ છું કે એક તો સ્કૂલ અને બહુ જ સેન્સિટિવ ઇસ્યુ છે, કારણ કે પેરેન્ટ્સને જે સ્કૂલ જોડે લાગણી જોડાયેલી હોય ત્યાં એમના બાળકોને ભણવા મોકલતા હોય. એટલે હું હમણાં એના ઉપર કોઈ આપણે સ્ટેટમેન્ટ આપવા નથી માંગતો, પરંતુ
સ્કૂલ કરાવે કે ના કરાવે, સ્કૂલની અંદર જ્યાં વ્યવસ્થા છે ત્યાં તો વધુમાં વધુ કરવું જ જોઈએ. આ દિશામાં સ્કૂલ્સની અંદર મૂવમેન્ટ વધે તે માટે બી રાજ્ય સરકારનો પ્રયાસ છે. પરંતુ તમે અમદાવાદના દરેક ઝોનમાં જાઓ, હમણાં જ લાસ્ટ વીક જ આપણે એક ઝોનનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું ઓપનિંગ કર્યું છે. રાઈટ, તમે મણિનગર બાજુ જાઓ તો ટ્રાન્સ સ્ટેડિયા છે. બહુ સરસ. તમે આ બાજુ આવો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વ્યવસ્થા છે. તમે વચ્ચે હો તો વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. માત્ર પ્રયાસ એટલો છે કે આપણે સ્પોર્ટ્સ કલ્ચર ફેમિલીની અંદર ડેવલપ કરવું પડશે. એક પગલું તમારે ભરવાનું છે બાળકને મેદાન સુધી લઈ જવા માટે. રાઈટ. તાજેતરમાં હર્ષભાઈ તમે વડગામ હતા ત્યારે તમે કહ્યું કે ડ્રગ્સના અને દારૂના દૂષણને નાથવા અને એની સામે બાથ ભીડવા માટે હું સતત પ્રયત્નશીલ છું. તો એ દિશામાં કંઈક તમે કહો ને, કારણ કે હમણાં વચ્ચે આનંદીબેન આવ્યા હતા, એમણે એવું કીધું, જેમ મેં છાપામાં વાંચ્યું એમ એમને પણ વાંચ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી હળવી કરવાની વાત ચાલે છે. એવી કોઈ વિચારણા છે? તમે તો વર્ષોથી છાપું ચલાવો છો, તમને ખબર જ હોય છે ને છાપાના ન્યૂઝ કેવા આવે. ખરેખર જે છાપ્યું એને તમારે પૂછવું જોઈએ. એવું કંઈ છે ને ઇન ટૂંકમાં? તમારે જેને છાપ્યું ને એને જરૂરથી પૂછવું જોઈએ કે આનો બેઝ શું છે. અને હું તો અહીંયા બેઠેલા સૌ લોકોને કહું છું કે જ્યારે આવા ન્યૂઝ આવે ને ત્યારે ન્યૂઝપેપરના લોકલ નંબર પર પૂછવું જોઈએ કે આનો બેઝ શું છે. કારણ કે એક જવાબદાર પત્રકાર તરીકે જેને લખ્યું એની પાસે કોઈ બેઝ કે આવી કોઈ વ્યવસ્થાઓ કે આ પ્રકારનું કંઈક પ્રોસિજર ચાલતી હોય તો બી બરાબર છે. એક્ઝેક્ટલી. પણ સાહેબ એનો ઇમ્પેક્ટ એવો છે કે આનંદીબેન જેવી વ્યક્તિ પણ એવું કહે છે કે મહેરબાની કરીને આ ન કરતા. એટલા માટે હું પૂછું છું. એટલે આઈ જસ્ટ વોન્ટ યુ ટુ રીએશ્યોર. મને અંદાજો નથી, પણ મને લોકોને રીએશ્યોર થાય એટલા માટે પૂછું છું ખાસ કે એવું કંઈ નથી. આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે કહું છું કે આવું કંઈ સરકારમાં ચાલ્યું હોય એવું મારા ધ્યાનમાં નથી. વેરી ગુડ. બરાબર છે. હવે જે પેપરે લખ્યું છે એના ધ્યાનમાં હોય તો તમે એને પૂછી લેજો. છોડી દો ને એ વાત, તમે કહ્યું એટલે ફાઇનલ. મારો આપણે તો એવું જ કહીએ ને, હર્ષભાઈએ કીધું એટલે ફાઇનલ. અને બીજું કે આ જે ડ્રગનું દૂષણ છે ગુજરાતમાં, તમે જે ઝુંબેશ ચલાવી છે, હું એને કોઈ જ રાજકીય ઠોડ આપવા નથી માંગતો. એ ખરેખર હું એને બિરદાવું છું, કારણ કે યુવા પેઢીની એ બહુ મોટી ચિંતા છે અને તમે પોતે પણ એ બાબતમાં ચિંતિત છો. તો એ દિશામાં શું કરવા માંગો છો? આ દિશામાં મને રાજ્યના બધા જ સમાજોની આજે હું મદદ માંગી રહ્યો છું. રાઈટ. દુનિયાનું કોઈ એવું દેશ નથી કે જે આ દૂષણથી હમણાં બચી શક્યું હોય. વેસ્ટર્ન કન્ટ્રીઝની કમ્પેરમાં ઇન્ડિયા આજે બી ખૂબ સુરક્ષિત છે અને ભારતના બીજા રાજ્યોની કમ્પેરિઝનમાં ગુજરાત આજે બી ખૂબ સુરક્ષિત છે. હું સ્પષ્ટપણે માનું છું. પરંતુ આપણા ત્યાં કોઈ એક વ્યક્તિ બી જ્યાર તક લેતું હોય ને ત્યાર સુધી આપણે લોકોએ શાંતિથી ના બેસવું જોઈએ. અમે 2022માં એક બેઠક હતી કેન્દ્રીય ગૃહમંત્રીના અધ્યક્ષસ્થાને, ભારત સરકારના પ્રધાનમંત્રી શ્રીના જે વિચારો એમને જે રજૂ કર્યા અને જે પ્રકારે ડ્રગ્સ સામે લડાઈ કેવી રીતે લડવી જોઈએ તે માટેની એક બેઠકની અંદર એમને મેં સાંભળ્યા. ગૃહમંત્રી બનવાને હજી તો 5-10 દિવસ થયેલા હતા. શનિવારનો દિવસ હતો, મને આજે યાદ છે. ત્યારે મારી ઉંમરના લોકો છે ને એમની ફેમિલી જોડે વીકેન્ડની અંદર ડિનર પર જતા હોય છે, ફ્રેન્ડ્સ જોડે બેસતા હોય છે. એ દિવસે રાત્રે મોડી રાત સુધી અમે ડ્રગ્સ રિવોર્ડ પોલિસી બનાવતા હતા. અને ડ્રગ્સ રિવોર્ડ પોલિસી એના માટે હતી કે સામાન્ય નાગરિક, પોલીસ, કોઈ બી જણ ડ્રગ્સ માટેની માહિતી આપે, એની જાણકારી આપે અને જે પોલીસ એને પકડે એને રિવોર્ડ આપવામાં આવે જેથી એને પ્રોત્સાહન મળી રહે. કારણ કે ડ્રગ્સનો એક કેસ કરવો એ એક કેસ પછીની જે પ્રોસિજર છે એ ખૂબ લાંબી હોય છે. તો એની એક રિવોર્ડ પોલિસી બનાવી અને એ રિવોર્ડ પોલિસી પછી તમે જોઈ શકો છો કે એના આગળના 4 વર્ષની અંદર જેટલું ડ્રગ્સ પકડાયું એના પછીના 4 વર્ષમાં, એ પછીના 4 વર્ષનો હમણાં હું તમને જે આંકડો કહું છું એ માત્ર ગુજરાત પોલીસનો કહું છું, સેન્ટ્રલ એજન્સીસ જોડે ગણીશ તો હજી બી ખૂબ મોટો થશે. જે આગળના 4 વર્ષમાં પકડાયું એના કરતાં 12.5 ગણું વધારે ડ્રગ્સ અમે આ 4 વર્ષની અંદર પકડ્યું અને સેન્ટ્રલ એજન્સીસ જોડે ગણીએ તો એ 30 ગણાથી વધારે થશે. એટલું ડ્રગ્સ પકડવામાં આપણે લોકોને સફળતા મળી. આ સફળતા એમને એમ નથી મળતી અજયભાઈ. આ સફળતા માટે બધાએ સંઘર્ષ કરવો પડતો હોય છે. દુનિયાની અનેક વેબ સિરીઝ તમે જોશો, અનેક કિસ્સાઓ તમે જોશો તો ડ્રગ્સની સામે જેટલા લોકો પડ્યા એને હંમેશા
ક્યાંક ને ક્યાંક સહન કરવું પડતું હોય છે અને પર્સનલી બી સહન કરવું પડતું હોય છે. આજે આપ જોવો છો કે હું સહન કરી રહ્યો છું, હું માનું છું. હા. કારણ કે હું ડ્રગ્સની સામે લડાઈ લડી રહ્યો છું. આની આખી એક ઇકોસિસ્ટમ હોય છે. ઇકોસિસ્ટમના ભાગ કોણ કોણ બની જાય એ મને અંદાજો નથી. સર, કારણ કે- બધા જ અહીં બેઠેલા બધા જ તમારી સાથે છે આ લડાઈમાં. ના, મને એવું અંદાજો છે. ચોક્કસ મારા માનું છું. રાજ્યના બધા જ નાગરિકો મારી જોડે છે. મને મારા રાજ્યની માતાઓના આશીર્વાદ છે. મને કોની દર સાહેબ? બિલકુલ. બરાબર છે. ડ્રગ્સના કાર્ટલની સામે લડવું એ ખૂબ મુશ્કેલ કામ હોય છે. એ મુશ્કેલ કામની અંદર તમે જુઓ કે ડ્રગ્સના કાર્ટલની સામે આપણે કઈ રીતે લડી રહ્યા છે. તો પહેલાં બહારના દેશમાંથી આવતું ડ્રગ્સ આપણે રોકવામાં સફળતા પ્રાપ્ત કરી. સાહેબ 75થી વધારે પાકિસ્તાનીઓ અંદર જેલની અંદર બંધ કર્યા છે. રાઈટ. માત્ર પાકિસ્તાનીઓનો આંકડો આપું છું, વિદેશીઓનો કહું તો 100થી વધારે થાય. આ વિદેશ આટલા લોકોને પકડવામાં આપણે સફળતા પ્રાપ્ત થઈ. આ માઇકાલાલ બધા વાતો કરે સાહેબ. ડ્રગ્સ કેપિટલ આ દેશમાં કયું રાજ્ય છે? કયું રાજ્ય છે? હા, ઉડતા જરા જોરથી પંજાબ. બોલો એટલે જવાબ જાય. ઉડતા પંજાબ. એ પંજાબની જેલની અંદરથી ડ્રગ્સનું કાર્ટલ પકડવામાં ગુજરાત પોલીસને સફળતા મળી છે ભાઈ, અને મારા જ કાર્યકાલમાં મળી છે પાછી. એની પહેલાંય અનેક વખત મળી છે. બંગાળના પોર્ટ પરથી બી ગુજરાત પોલીસે જઈને ડ્રગ્સ પકડીને લાવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યના જેમ ગુજરાત કેમિકલ મેન્યુફેક્ચરિંગ હબ છે. રાઈટ. આ જે બધા બહુ જોરથી બૂમો પાડે છે ને એને કદાચ અંદાજો નહીં હશે. આજે ગુજરાતમાંથી આપણે જે કેમિકલ ફેક્ટરીઝ જે પકડી એ ભરૂચ. ખાલી ગુજરાતમાંથી નથી પકડી, આપણે મહારાષ્ટ્રમાંથી બી પકડી છે, આપણે Exactly. મધ્યપ્રદેશમાંથી બી પકડી છે. એ કેમ પકડી? કારણ કે અમે એની સામે લડીએ છીએ. એ કેમિકલ ફેક્ટરી શું કોઈ બહારથી આવીને કોઈ કહી ગયેલું કે કોઈ બીજાએ ફરિયાદ કરી કે આ કેમિકલ ફેક્ટરી નથી, આ તો ડ્રગ્સની ફેક્ટરી છે? કોઈએ આજ સુધી એ રિસર્ચ કર્યું કે આ કેમિકલ ફેક્ટરીની અંદર શું આખું ડ્રગ્સ બનતું હતું? અલગ અલગ કેમિકલ્સને ભેગા કરે ત્યારે ડ્રગ્સ બને. રાઈટ. આખો પ્રોસેસ છે. આખી એની પ્રોસેસ છે. અને જો અમે એક જ કેમિકલ ફેક્ટરીની અંદર, જાણે કે ગુજરાતની અંકલેશ્વરની કેમિકલની ફેક્ટરી જે પકડી, એ સંપૂર્ણ આખું ડ્રગ્સ નહોતું, એનો ખાલી એક પાર્ટ હતો. પણ એની પાછળ આપણે 2 વર્ષથી પડેલા હતા કે ક્યાં મોકલે છે પ્રોડક્ટ, મહારાષ્ટ્ર મોકલે છે, બીજે ક્યાં. જ્યાં મોકલે છે ત્યાં બીજી શું પ્રોડક્ટને ભેગી કરે છે, એની પાછળ 2 વર્ષ સુધી ડિટેલ્ડ રિસર્ચ કરવામાં આવ્યું. એ ખાલી અંકલેશ્વરની ફેક્ટરી પર આપણે કેસ કરવો હોય તો ના થઈ શકે સાહેબ. પણ એના 2 વર્ષના ડેટાના આધારે એ જે અમેરિકા જે જાણે કે મોકલ્યું, એને કોઈ બીજા દેશની અંદર જે પ્રોડક્ટ મોકલી, એ પ્રોડક્ટને કઈ રીતે ભેગી કરવામાં આવી, ત્યાંનો જે કેસ થયો છે એ કેસના ડોક્યુમેન્ટ્સ પરથી આપણા ત્યાંની એક પ્રોડક્ટ ડ્રગ્સની અંદરનો ભાગ બને છે, એના હિસાબે આપણે આ કેસ ડેવલપ કરી શક્યા છે. એ કંઈ આખી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી નહીં, એનાનો એક ભાગ છે કેમિકલ. હવે બીજો વિષય, એના પછી આવે પેડલર્સ. મને મારી ગુજરાત પોલીસ પર ગર્વ છે અને એમને અભિનંદન આપું છું. સૌથી પહેલા જે દિવસે અમે ડ્રગ્સ પકડવાના અભિયાન નહીં પરંતુ જંગ લડવાનું નક્કી કર્યું ને, ત્યારે મારા ગુજરાત પોલીસના ખૂબ સિનિયર અધિકારીઓ જે ખૂબ અનુભવી છે, એમને મને આ 3-4 વર્ષે જે ચાલુ થયું ને એનો અનુમાન એમને મને પહેલા દિવસે આપેલો અઘરું છે કે આ ડ્રગ્સની કાર્ટલમાં એવા ગુંડાઓ અને એટલા બધા રૂપિયા છે કે આ કાર્ટલ આખી એક ઇકોસિસ્ટમ બનાવીને રાજ્યની અંદર બદનામ જરૂરથી કરવામાં સફળતા પ્રાપ્ત કરશે. અને ત્યારે હું આજે ઇમોશનલ હતો અને ત્યારે ઇમોશનલ હતો. મેં કીધું દેખા જાયગા, આપણે લડી લઈશું. અને અમે કેવું લડ્યા તમે જો. એક ઉત્તમ ઉદાહરણ કહું તમને. બોલો. હું રાજ્યનો ગૃહમંત્રી હોઉં અને મારી જોડે કોઈનો ફોટો હોય અને ડ્રગ્સ વેચતા પકડાય અને માહિતી મળે પોલીસને અને એને પકડીને લાવે અને પકડીને લાવીને જેલના હવાલે બંધ કરીને આજ સુધી ના છૂટી શકીએ, એનાથી મોટું ઉત્તમ ઉદાહરણ તમને શું જોઈએ સાહેબ? અમુક લોકો આને નેગેટિવ પોઈન્ટ માનતા હશે, હું એને પોઝિટિવ પોઈન્ટ માનું છું. અહીંયા બેઠેલા 500 લોકો હશે હમણાં,
હું ગેટની બહાર નીકળતો હોઈશ અને કોઈ ફોટો પડાવશે તો હું ના પાડીશ તો હું ઇગોઇસ્ટ છું, અને હું હા પાડીને ફોટો પડાવીશ અને કાલે ઉઠીને તમારાથી કોઈ ખોટું કામ તમે કર્યું તો હું ગુનેગાર છું? બિલકુલ નહીં. ખૂબ સમજવા જેવો વિષય છે કે રાજ્યની પોલીસ કેટલી ગંભીરતાપૂર્વક એની સામે લડી રહી છે. જો રાજ્યના ગૃહમંત્રી એમ ચાહે કે મારી જોડે ફોટો છે, એ માણસ ના પકડાવો જોઈએ, તો પોલીસ એને પકડી શકે? આ ગંભીરતાપૂર્વક વિચારવા જેવું છે આ વિષય, કે આનાથી સારું એક્ઝામ્પલ શું હોય? હવે સમાજ પાસે શું અપેક્ષા છે? સમાજ પાસે આમાં સૌથી મોટી અપેક્ષા હોવી જોઈએ. આજે હું યુનિવર્સિટીના કેમ્પસમાં છું એટલે માટે કહું છું કે આજકાલ ફેશન છે, આપણે કહીએ છીએ ને કે સો કોલ્ડ હી ઓર શી ઇઝ માય ક્રાઇમ પાર્ટનર. જેટલા યુવાનો બેઠા છે બધાએ જ અનુભવ કર્યો હશે. બિલકુલ બિલકુલ. ક્રાઇમ પાર્ટનર્સ કેવા હોવા જોઈએ? મિત્રતામાં મિત્રની થયેલી ઇનોસન્ટ ભૂલોને જરૂરથી છુપાવવી જોઈએ, પરંતુ ઇનોસન્ટ ભૂલ અને દૂષણની વચ્ચે ફસાવવું, આ બેની વચ્ચે ખૂબ મોટો તફાવત છે. રાઈટ. મારા યુવાન સાથીઓ પાસે મારી એટલી જ અપેક્ષા છે કે તમે આખું સર્વે કરશો ને તો એ સર્વેમાં તમને અંદાજો આવશે. અમે ડ્રગ્સ વેચવાવાળાને જ પકડીએ છીએ, ડ્રગ્સ પીવાવાળાને હજી બી નથી પકડતા. અમે એનું જીવન બરબાદ નથી કરવા માંગતા, અમે એનું જીવન સુધારવા માંગીએ છીએ. તમે જો એની માહિતી આપશો તો અમારી પાસે માત્ર ને માત્ર એની પાસેથી ડ્રગ્સ વેચવાવાળાની માહિતી મળશે. અલગ અલગ શહેરના પોલીસ કમિશનર્સ, તમે સુરત, અમદાવાદ, વડોદરા, ત્યાંથી કોઈ સિક્રેટ ડેટા મંગાવજો. આવા લોકોની જે માહિતી અમને મળે છે ને, અમે એના પેરેન્ટ્સને બોલાવીને એમના બાળકોને સુધારવાનો પ્રયાસ કરીએ છીએ. અમે એને પકડીને આંકડાઓ બતાડવા નથી માંગતા. ઇરિસ્પોન્સિબલ પોલીસિંગ કે ગવર્નન્સ અમે નથી કરતા. કારણ કે જ્યારે તમે સત્તામાં બેઠા હો ત્યારે આરોપ પ્રત્યારોપ દરરોજ ચાલતા રહે, પરંતુ કોઈક જાણી જોઈને રાજ્યની વ્યવસ્થાઓને બગાડવાના પ્રયાસ કરે તો એના દબાવોમાં આવીને આપણે આ નાના નાના છોકરાઓના જીવન બરબાદ નથી કરવા માંગતા. આપણે એમનું જીવન સુધારવાનું છે, અને જીવન ત્યારે જ સુધરે જ્યારે સામાજિક લોકો આને માત્ર વાતો કરવાની બદલે અભિયાનના સ્વરૂપે સરકાર જોડે રહે. તમે ડ્રગ્સ માટેની એક માહિતી તો લઈને આવો, તમે જોજો કેટલી મિનિટોની અંદર એની ઉપર એક્શન હોય સાહેબ. પરંતુ ડ્રગ્સના મુદ્દાને જાણી જોઈને એવો રાજકીય મુદ્દો હંમેશા બનાવવાનો પ્રયાસ થતો હોય છે. હું નથી કહેતો કે આ બનાવનાર તમામ લોકો આ ઇકોસિસ્ટમના ભાગીદાર થઈ ગયા હશે, કારણ કે બધા જ લોકોને રાજ્યની ચિંતા હોય છે એવું જ હું માનું છું. મારા અનેક વિપક્ષના સાથીઓ બી આમાં સ્ટેટમેન્ટ આપતા હોય છે. આજે આ સ્ટેજ પરથી હું એમને કહેવા માંગુ છું, મને કોઈ દુઃખ નથી, મને હજી વધુ જે કેવું હોય કે મને કોઈ ફરક નહીં પડે, કારણ કે હું મારા રાજ્ય માટે લડી રહ્યો છું, દિલથી લડી રહ્યો છું. અને હું એમને બે હાથ જોડીને માત્ર એટલું કહું છું કે મનને ઝાંકીને અને કર્મને સમજીને એકવાર વિચારીને જોઈએ કે ડ્રગ્સને રાજકીય મુદ્દો બનાવવો જોઈએ કે ડ્રગ્સ સામે ખરેખર લડી લેવું જોઈએ. તમે મનથી વિચારજો. રાઈટ. આને 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 જે અમારી ભૂલ થઈ હોય તેમાં જરૂરથી આરોપ બી કરવો જોઈએ. મારું કોલર પકડી લે, મને કોઈ ફરક નથી પડતો, પરંતુ એક વસ્તુ તો વિચારો કે કોઈ 1000 કરોડનું ડ્રગ્સ પકડ્યું હોય અને કોઈ એમ કે આપણું ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું છે, ખાલી પોતાની પેલી ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર વ્યૂઝ વધારવા માટે, અને અમુક ભાષાઓ તમને પેલું કહેવાય ને કે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયામાં કોઈ દિવસ સારી ભાષા કે સારો પ્રયાસ ના ચાલે. એમાં તમે આમ પેલું લોકોને હસવું આવે ને મજા આવે એવી વાતો કરો, એટલે કેવું પેલું રીલો ચાલ્યા કરતી હોય. રાઈટ. અને વેપાર ચાલ્યા કરે. પરંતુ ક્યારેય એવું વિચાર્યું છે કે સમાજે મને ચૂંટાઈને
ગુજરાતની વિધાનસભા સુધી મોકલ્યા. સાહેબ, ભલે ટીકા થાય, ભલે સંઘર્ષ થાય, પણ દૂષણ સામે હું લડી જ લઈશ. ગુજરાત વિધાનસભામાં જેટલા સાથીઓ બેઠા છે ને, મુખ્યમંત્રી હોય, ઉપમુખ્યમંત્રી હોય કે વિપક્ષના ધારાસભ્યો હોય, એ બધા જ ધારાસભ્યની જવાબદારી તો ઇક્વલ જ છે સાહેબ. કોઈની જવાબદારી શાસન જોડે કામ કરવાની છે, તો કોઈકની જવાબદારી સમાજના સાચા વિષયોને ગેરમાર્ગે લઈ જવાની બદલે સમાજને સાથે લઈને દૂષણો સામે લડવામાં સહભાગી થવાની છે. પરંતુ જાણી જોઈને નેતા તરીકે તમે નેતાને નેતા સામને સામને હોઈ શકે, એ આરોપ પ્રત્યારોપ આ બધો રાજકીય વર્ષોથી ચાલતો ભાગ છે, એમાં કોઈ વાંધો નથી. પરંતુ જ્યારે પોલીસ પકડીને આવે ત્યારે કોઈએ એવું જોયું છે કે આ ભારત પાકિસ્તાનના દરિયાના ભારી મોજાઓ વચ્ચે 2-3 દિવસ સુધી ગુજરાત એટીએસની ટીમે પાકિસ્તાનીઓનો સામનો કરીને, ગોલીઓનો સામનો કરીને આપણા દેશની ધરતી પર ઘૂસતા ડ્રગ્સને પકડીને આવ્યું છે, તો આપણે એને અભિનંદન આપવું જોઈએ, સન્માન કરવું જોઈએ. કેમ સમાજની આ જવાબદારી નથી સાહેબ? કોઈ પોલીસ ખોટું કામ કરે તો આપણે એની ટીકા કરીએ છીએ કે નથી? કરીએ જ છે. કોઈક પૈસા લેતા પકડાય તો એને સસ્પેન્ડ કરીએ જ કે નથી કરતા? આપણે એને ગાળો બોલીએ જ કે નથી બોલતા? તો જે સારું કામ કરીને આવે એને આપણે અભિનંદન બી નહીં આપીએ તો સમાજમાં સારા કામો કોણ કરશે સાહેબ? એટલે મારે ખાલી બધા જ ધારાસભ્યો પાસે એટલી જ અપેક્ષા છે કે જ્યાં ખરાબ થાય, ભૂલ થાય, ત્યાં ટોકવા જોઈએ. અને તમને રાજનીતિ રમવું હોય તો દરરોજ સવારે ઉઠીને જેમ દરરોજ સવારે મને ગાલો બોલો જેમ જીવનભર બોલતા જાઓ, એનો કોઈ વાંધો નથી, બરાબર. પરંતુ સામાજિક દૂષણોની સામે આપણે મનને ઝાંકીને પૂછવું પડશે કે હું પોતે માત્ર ને માત્ર હીરો બનવા માટે આપતા સ્ટેટમેન્ટોથી આપણી ફોર્સિસ જો ડિમોરલાઇઝ થાય તો એનાથી ડ્રગ્સ સામેની લડાઈ મજબૂત થશે કે ઢીલી પડશે? મારા બધા જ સાથીઓ, એ બધા જ લોકો બી સમાજના જ કામ માટે આવ્યા છે અને બધા જ લોકો કરતા જ હશે. મને પૂરો વિશ્વાસ છે બધા જ લોકો પર. અને હું બધાને જ માત્ર 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આપણે સૌ લોકોએ સમાજે આપેલી જવાબદારી પર છે. ડ્રગ્સ સામેની લડાઈને માત્ર રાજનીતિથી દૂર રાખીએ તો સમાજની અંદર જરૂરથી વધુમાં વધુ ઝડપથી આપણે આ દૂષણ દૂર કરવામાં સફળતા પ્રાપ્ત કરશું. થેન્ક યુ હર્ષભાઈ. તમે ગુજરાત મીડિયા ક્લબના ઉપક્રમે એક સેન્સેશનલ જર્નલિઝમથી માંડીને સંવેદનશીલ પત્રકારત્વની જે વાત કરીને મારો પણ પ્રયાસ એ જ હતો કે આપણે બહુ જવાબદારીપૂર્વક મિનિંગફુલ એક ડિબેટ થાય, ડાયલોગ થાય, ડિસ્કશન થાય, એમાં કદાચ ડિસેન્ટ પણ હોઈ શકે, પણ આઈ થિંક ઇટ વોઝ એ મિનિંગફુલ ડાયલોગ વિથ ધ પાર્ટિસિપેશન. લોકો બહુ જ રેપ્ટ એટેન્શનથી સાંભળી રહ્યા છે. સાહેબ, આ સોશિયલ મીડિયાના જમાનામાં એવું છે કે સત્ય છે ને એ સાચું બોલવા માટે પેલું સોક્સ પહેરે ને ત્યાં સુધી જૂઠ છે ને અડધી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને પાછું આવી જાય છે. એટલે સોશિયલ મીડિયામાં આ બધું ચાલતું રહેશે. પણ આપણે યુનિવર્સિટી કેમ્પસમાં બેઠા છીએ એટલે બહુ જવાબદારીપૂર્વક કહું છું. તાજેતરમાં જ બ્રહ્મવિહારી સ્વામીએ અમને રોબિન્સવિલે મંદિરના ઉદ્ઘાટન માટે બોલાવ્યા. સાહેબ, ન્યુયોર્ક સિટીમાં એક યુનિવર્સિટી પાસેથી અમે પસાર થઈ રહ્યા હતા અને ત્યાં જે મેં સૂંઘ્યું, ચરસ, હસીસ, ગાંજો, LSD અને દુકાન ઉપર ખુલ્લેઆમ વેચાતું હતું ને વિદ્યાર્થીઓ, યંગ પેઢી જે રીતના પીતી હતી, હું એવું માનું છું કે મારું અમદાવાદ શહેર ઘણું બધું સેફ છે, સલામત છે, સુરક્ષિત છે. અને એના માટે આપણે સરકારના આ મિશનને મજબૂત બનાવીએ એ જ અભ્યર્થના સાથે. હર્ષભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બહુ નિખાલસતાથી બધી જ વાતો સ્વીકારીને જવાબ આપ્યા એ માટે ખૂબ ખૂબ આભાર. ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલ વતી થેન્ક યુ. નિર્ણય, ટેક ઇટ ઓવર.